હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસાના નામને ધન્યવાદ હો. તેની અદ્ભુત દયા અને કૃપા, એનું રક્ત એટલું મૂલ્યવાન કે જેનાથી આપણે શુદ્ધ થયા અને આજે પ્રભુના ચરણોમાં નમી શકીએ છીએ, તેનું ભજન કરી શકીએ છીએ. બધાના માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પ્રભુનું આ વચનમાં જતા પહેલા તમારી આગળ એક ગીત ગાવા માંગીશ અને પછી આપણે વચનમાં જઈશું. ગીતના શબ્દો છે, તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. કેટલા લોકોએ સાંભળ્યું છે આ ગીત? આવડે છે? ઓકે, તો તમે મારી સાથે ગાઈ શકો છો જો આવડતું હોય તો. નહીં તો આપણે આ ગીત સાંભળીએ કે પ્રભુનો કેટલો મહાન પ્રેમ કે જેણે મને બચાવ્યો, મારા પાપોની માફી આપી, અને માટે આપણી જાતને પ્રભુના માટે તૈયાર કરીએ. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. ઓ કાલ્વરી ના પરમેશ્વર, તારા પ્રેમે બચાવ્યો મને. ઓ કાલ્વરી ના પરમેશ્વર, તારા પ્રેમે બચાવ્યો મને. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. પાપી નિર્બળ દશા મારી, સ્વર્ગ માહેથી તેની હાડી. પાપી નિર્બળ દશા મારી, સ્વર્ગ માહેથી તેની હાડી. સ્વર્ગીય વૈભવ ને સુખ છોડી, સ્વર્ગીય વૈભવ ને સુખ છોડી, આવ્યો તુમારી પાસે દોડી. તારા એ પ્રેમને યાદ કરું હર ઘડી. તારા એ પ્રેમને યાદ કરું હર ઘડી. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. પ્યાલો હતો કડવો ઘણો, મારા મસી તારા દુઃખનો. પ્યાલો હતો કડવો ઘણો, મારા મસી તારા દુઃખનો. તોય પ્રભુ તું પી ગયો, તોય પ્રભુ તું પી ગયો. મહિમા વધાર્યો પિતા તણો, પાપના બંધનથી મુજને મૂકી દો. પાપના બંધનથી મુજને મૂકી દો. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. તારા પ્રેમે, અદ્ભુત પ્રેમે, મહાન પ્રેમે બચાવ્યો મને. પ્રાર્થના કરીએ. પ્રભુ, થેન્ક યુ, તમારો આભાર. તમારા મહાન અદ્ભુત પ્રેમે મને બચાવ્યો. પ્રભુ, જ્યાં મારે મરણ પામવાનું હતું ત્યાં તમે મરણ પામ્યા. એ બધા તમને યાદ કરીએ છીએ આજે, તમારા એ મરણને યાદ કરીએ છીએ. અને આજે સવારે અમે એકઠા મળ્યા છે ત્યારે તમારા પવિત્ર આત્માની દોરવણીમાં પ્રભુ તમારી કૃપા માગ્યા છે કે તમે અમને દોરો અને એ વધસ્તંભનો મહિમા સમજવા મદદ કરો. તમારા એ મસીહાની વાતને સમજવા મદદ કરો. અમને તૈયાર કરો, અમારા મન હૃદય તૈયાર કરો. અને આજે તમારા પ્રેમના દર્શન કરીને, એનો અનુભવ કરીને, બચાવ પામીને અમે અહીંયાથી જઈએ માટે અમને તૈયાર કરો. તમારો આત્મા અમારી સાથે વાત કરો. પ્રભુ ઈસુમાં પ્રાર્થના માન્ય કરો. આમીન.
આજનો દિવસ આપણે જાણીએ છીએ કે કાલ્વરી, ગલગથા અને ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવામાં આવ્યા. મારો પ્રશ્ન એ છે કે કાલ્વરીને આપણે જ્યારે જોઈએ ત્યાં ગલગથા ખોપરી નામની જગ્યાએ, તો ત્યાં કેટલા વધસ્તંભ હતા? કોઈને ખબર છે? બાઇબલમાં વાંચ્યું છે કદી? કેટલા વધસ્તંભ હતા? કેટલા હતા? શરમાશો નહીં, બોલો. તમે કહેશો એ સાચું જ છે. કેટલા હતા? 4, 3, 2, 1, કેટલા? 3 હતા. ઓકે, 3 વધસ્તંભ હતા. પહેલો, બીજો અને ત્રીજો, બરાબર ને? એમાંથી પહેલો વધસ્તંભ કોનો હતો? આપણે ચિત્ર જોઈએ એ 3 વધસ્તંભનું, તો પહેલો વધસ્તંભ કોનો હતો? હા, ચોરનો? કેટલા લોકો ચોરનો? બોલો, સાચું જ બોલો છો, ગભરાવો છો કેમ? ચોરનો વધસ્તંભ હતો. ત્રીજો વધસ્તંભ કોનો હતો? ચોરનો હતો. અને વચ્ચેનો કોનો હતો? જોરથી બોલો, મને સંભળાવ્યું નહીં. કોનો? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હતો. સાચું છે? શું એ સાચું છે? વચ્ચેનો વધસ્તંભ કોનો હતો? બાઇબલ એવું કહે છે કે જે પાપ કરે તે માર્યો જાય, પણ કહે છે કે તેણે તો કઈ પાપ કર્યું જ નહોતું. તો એ વધસ્તંભ કોનો હતો? મારો હતો. મારો વધસ્તંભ હતો. મારે ત્યાં જડાવવું જોઈએ, મારે ત્યાં મરી જવું જોઈએ, પણ મારા બદલે તે વધસ્તંભ પર મરણ પામ્યા. મારા બદલે તેમણે રક્ત વેવડાવ્યા. માટે વચ્ચેનો વધસ્તંભ ઈસુ ખ્રિસ્તનો નહોતો. એ ક્યારેય નહોતો અને હોય પણ ના શકે, પણ એ મારા માટે ત્યાં વધસ્તંભ પર મરણ પામ્યા. અને આ વાત આપણે યાદ રાખવી બહુ જરૂરી છે. જે શાસ્ત્ર ભાગ વાંચ્યો અને એને અનુરૂપ બીજો એક શાસ્ત્ર ભાગ આપણે જે વારાફતીના વાંચનમાં વાંચ્યો, એ શાસ્ત્ર ભાગના આધારે આપણે પ્રભુનું વચન જોવા માંગીએ છીએ. વારાફતીના વાંચનમાં કયો શાસ્ત્ર ભાગ વાંચ્યો તો? યશાયા 53. અને આપણે યશાયા 53 માંથી એ મસીહાના સંદર્ભમાં, એમના બલિદાનના સંદર્ભમાં અને શા માટે બલિદાન આપ્યું એના સંદર્ભમાં એ જે વધસ્તંભ છે અને ઈસુ ખ્રિસ્તનું મરણ છે એને સમજવા માંગીએ છીએ. ઈસુ ખ્રિસ્તના જન્મના લગભગ 600-700 વર્ષ પહેલા આ ભવિષ્ય વચનો લખવામાં આવ્યા. યશાયા પ્રબોધકનું પુસ્તક લખાયું અને યશાયા પ્રબોધકના પુસ્તકમાં આખા બાઇબલમાં ઈસુ ખ્રિસ્તના વિશેની ભવિષ્યવાણીઓ કરવામાં આવી. એ મસીહા કોણ હશે, કેવા હશે, શું હશે. પણ આ યશાયાના પુસ્તકની અંદર ઈસુ ખ્રિસ્તના વિશે બહુ સ્પેસિફિક ભવિષ્યવાણી કરવામાં આવી. જેમ કે યશાયા 7 અધ્યાયની 14મી કલમ, જુઓ કુંવારી ગર્ભવતી થશે અને તેને દીકરો થશે અને તેઓ તેનું નામ ઇમાન્યુએલ પાડશે. આ ભવિષ્યવાણી ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા કરવામાં આવી હતી. સાથે યશાયાના ઠૂઠામાંથી ફણગો ફૂટશે અને શાંતિનો સરદાર અને રાજકુમાર અને ઘણી બધી બાબતો ઈસુ ખ્રિસ્તના વિશે લખવામાં આવી. ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેની વાત, ઈસુ ખ્રિસ્તના જીવન વિશેની વાત, એમના શિક્ષણ વિશેની વાત, તેમની સેવા વિશેની વાત, તેમના કાર્યો વિશેની વાત, તેમના દુઃખ સહન કરવા વિશેની વાત, મરણ પામવાની વાત અને પુનરુત્થાન પામવાની વાત અને ઈસુ ખ્રિસ્તના સ્વર્ગમાં જઈને પાછા આવવાની વાત અને ન્યાય કરવાની વાત, અનંતકાળના જીવનની વાત, બધી વાતો જે ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં ભવિષ્યવાણીઓ હતી એ યશાયામાં નોંધવામાં આવી હતી. અને એ બધી ભવિષ્યવાણીઓ શબ્દશ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થઈ અને એમાં ઈસુ ખ્રિસ્તના મરણની વાત અને એના પુનરુત્થાનની વાત એ યશાયા 53 અધ્યાયની અંદર નોંધવામાં આવી. અને માટે જ્યારે યશાયા 53 આપણે વાંચીએ છીએ ત્યારે એ મસીહાના સંદર્ભની વાત છે કે મસીહા કેવી રીતે દુઃખ ભોગવશે, કેવી રીતે મરણ પામશે અને કેવી રીતે સજીવન થશે એની વાત ત્યાં નોંધવામાં આવી. જો તમે યશાયા પ્રબોધકનું પુસ્તક વાંચો, તેનો 40મા અધ્યાયથી લઈને 55મા અધ્યાય સુધી વાંચો, તો આ 40 થી 55મા અધ્યાય સુધીમાં સાલ્વેશન એ મેઇન થીમ છે, ઉદ્ધારની વાત કરવામાં આવી છે. અને ઉદ્ધારના સંદર્ભમાં અને સફરિંગ સર્વન્ટ એટલે કે દુઃખ સહન કરનાર સેવકના સંદર્ભમાં 4 ગીતો આપવામાં આવ્યા. મસીહાના સંદર્ભમાં મેસિયાનિક સોંગ્સ અથવા મેસિયાનિક હોપ એને કહેવાય છે. અને સફરિંગ સર્વન્ટ એવો સેવક, એવો દાસ કે જે દુઃખ વેઠી રહ્યો છે અને એના 4 ગીતો આપવામાં આવે. પહેલું ગીત છે યશાયા, તેનો 42મો અધ્યાય 1 થી 4 કલમ. અને યશાયા તેનો 42મો અધ્યાય 1 થી 4 કલમની અંદર એ પહેલું ગીત છે જ્યાં આગળ પ્રેમાળ
નમ્રતાથી ન્યાય કરનાર અને છોડાવનાર ઈસુ ખ્રિસ્તની વાત કરવાની છે કે ઈસુ ખ્રિસ્ત જગતમાં શા માટે આવ્યા હતા, એ મસીહા આવીને શું કરશે એની વાત કહે છે કે એ પ્રેમાળ છે, બહુ જેન્ટલ છે, બહુ નમ્ર છે. અને એ રીતે ત્યાં લખવામાં આવ્યું છે, તમે અભ્યાસ કરી શકો છો. બીજું ગીત એ યશાયા તેના 49મા અધ્યાયની અંદર છે અને 1 થી 6 કલમ. યશાયા તેના 49મો અધ્યાય અને 1 થી 6 કલમ, કે જેને પસંદ કરવામાં આવ્યો, જેને બોલાવ્યો છે ઈશ્વરે ચોક્કસ હેતુને માટે, અને જે મસીહાને ઈશ્વરે બોલાવ્યો પણ જે મસીહા તરછોડાયેલો છે અને છોડી દેવામાં આવે છે, લોકોએ એની કદર બુજી નહીં, એવો મસીહા, અને એની વાત ત્યાં લખવામાં આવી છે. ત્રીજું જે મસીહાના સંદર્ભનું ગીત છે યશાયા 50 અને તેની 4 થી 9 કલમ. યશાયા 50 અને તેની 4 થી 9 કલમ. અને ત્યાં આગળ આ મસીહા એ આજ્ઞાકારી મસીહા છે, ઓબિડિયન્ટ સર્વન્ટ, આજ્ઞાકારી સેવક અને સહન કરનાર સેવક, એના સંદર્ભમાં ત્યાં લખવામાં આવે છે કે પ્રભુની વાતોની આજ્ઞા પાડનાર અને સહન કરનાર. અને ચોથું ગીત એ આપણે જે બારાફતીનું વાંચન વાંચ્યું તે, અને એની શરૂઆત યશાયા 53ના પહેલા અધ્યાયથી, પહેલી કલમથી નથી થતી, પરંતુ પાછળ જવું પડે. યશાયા તેના 52મો અધ્યાય અને તેની 13મી કલમથી યશાયા 53મો અધ્યાય અને 12મી કલમ સુધી આખો એક યુનિટ છે, આખું એક ગીત છે, એક આખું ગીત છે. આપણે શાસ્ત્ર જેમણે આના ભાગલા પાડ્યા હશે અધ્યાયના, એમાં એ પેલું 52મા અધ્યાયમાં જતો રહ્યો છેલ્લો ભાગ, પણ યશાયા 52મા અધ્યાયની 13મી કલમથી આ ગીતની શરૂઆત થાય છે, સફરિંગ સર્વન્ટના, અને છેક આખો 53મો અધ્યાય એ ગીતની અંદર પૂરો થાય છે. અને ત્યાં આગળ સહન કરનાર સેવક અને વિજયવંત સેવક એ એનું થીમ છે. અને આ ચોથું ગીત બહુ જ અગત્યનું છે, જેની અંદર 5 બાબતો બહુ મહત્વની ઝડપથી આપણે જોવા માંગીએ છીએ. અને એમાં પહેલી બાબત, તમારા બાઇબલ ખુલ્લા રાખો, યશાયા તેનો 52મો અધ્યાય અને તેની 13મી કલમથી લઈને 15મી કલમ સુધી ત્યાં પ્રમાણે લખ્યું છે, જુઓ, મારો સેવક ડાપણથી વધશે, તે ઉન્નત થઈને ઉચ્ચ પદવીએ પહોંચશે તથા અતિ મહાન થશે. જે પ્રમાણે ઘણા લોકો તેને જોઈને વિસ્મિત થયા, તેનો ચહેરો અને તેનું રૂપ એવા વિરૂપ થયા હતા કે તે જાણે માણસ જ ના હોય, તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે. તેને લીધે રાજાઓ પોતાના મુખ બંધ રાખશે, કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે, અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે. અને અહીંયા આગળ જે આ વચનો લખવામાં આવ્યા છે, જે પહેલી બાબત એ તો મહાન સેવક, એની મહાનતાની વાત કરવામાં આવી છે કે આ કેવો સેવક છે, તો કે છે કે ડહાપણથી વર્તનાર અને ઉચ્ચ અને ઉન્નત પદવીએ પહોંચેલો સેવક, જેની આગળ જ્યારે બોલે ત્યારે કોઈ એની સામે બોલી શકે નહીં. રાજાઓ અને અધિકારીઓ જેની આગળ ચૂપ થઈ ગયા છે, જે એવી વાતો જાહેર કરે છે કે જે કોઈ જાણતું નથી, જે કદી સાંભળી નથી, એવી બાબતો એ લોકોની આગળ પ્રગટ કરે છે. અને એવો મહાન સેવક ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન. અને આ જે શબ્દ પ્રયોગો છે એ શબ્દ પ્રયોગો ડિવાઇન માટે વપરાય, એટલે કે ઈશ્વરના માટે, પરમેશ્વરના માટે. યશાયા તેનો 6 અધ્યાયની પહેલી કલમની અંદર યશાયાને જ્યારે ઈશ્વરના દર્શન થાય છે ત્યારે આ શબ્દો વાપર્યા કે મેં યહોવાને જોયો, મેં પ્રભુને જોયો, અને તે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન હતો. એ શબ્દો ત્યાં યશાયા વાપરે છે પ્રભુને માટે. અને અહીંયા આગળ યશાયા એ મસીહાના માટે, આ સેવકના માટે પણ એ જ શબ્દો વાપરે છે કે આ તો મહાન સેવક છે, ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન, પિતાના જમણે હાથે બિરાજમાન, અને અતિ મહાન, પવિત્ર અને સૌથી અદ્ભુત કાર્ય કરનાર. એની સમજણ ગજબની છે, અને એ જ્યારે બોલે છે ત્યારે બધાના મોં બંધ થઈ જાય છે. એનું સામર્થ્ય ગજબનું છે, અને એ શુદ્ધ કરે છે. જે શબ્દ વાપરે છે ને અહીંયા આગળ 15મી કલમમાં, તે ઘણા દેશને થથરાવી નાખશે. હવે જે શબ્દ છે થથરાવી નાખશે, એનો મતલબ એ શું થાય કે ધ્રુજાવી નાખશે, બરાબર ને? પણ મૂળ શબ્દ એ નથી વાપર્યો. મૂળ શબ્દ એવો વપરાયો છે કે જેમાં સ્પ્રિંકલ એ શબ્દ વપરાયો છે, એટલે કે છંટકાવ કરશે. તે ઘણા બધા દેશો પર છંટકાવ કરશે. અને લેવીઓના પુસ્તકમાં જે છંટકાવની વિધિ હતી કે રક્તમાં જુફાથી બોળીને એ છંટકાવ કરો વેદી ઉપર અને લોકો ઉપર, કે જેથી એમના પાપોનું માફી મળે, શુદ્ધિકરણ થાય.
અને માટે આ મહાન સેવક એવો છે કે જે શુદ્ધ કરે છે, તે એકલો જ પાપથી બચાવી શકે છે, તે એકલો જ શુદ્ધિકરણ કરનાર પરમેશ્વર છે, મહાન ઈશ્વર. પણ આ મહાનતા એ ઓટોમેટિક આવી નથી. આ મહાનતાને માટે એમને દુઃખ સહન કરવું પડે છે, તકલીફ સહન કરવી પડે છે. અને માટે 14મી કલમ કે ઘણા બધા લોકો આ મહાન સેવકને જોઈને જાણે કે વિસ્મિત થઈ ગયા, દુઃખી થયા, એમને ગમ્યું નહીં, કદાચ એવું કહી શકીએ. કેમ? કારણ કે તેનું મુખ એટલું કદરૂપું હતું, એટલું વિમુખ થઈ ગયેલું, એટલું ખરાબ હતું કે એ જાણે કે માણસ છે કે કેમ એ પણ પ્રશ્ન થાય. અને માટે જે મહાનતા મળી છે એ સફરિંગ દ્વારા, એ દુઃખ સહન કરવા દ્વારા ત્યાં મહાનતા એ પિતાને જમણે હાથે બિરાજમાન ખ્રિસ્ત એ મસીહા એ બન્યા છે. અને જે બાબત મને તમને અસર કરે છે એ છે કે મારે તમારા જીવનમાં પણ જે સક્સેસ છે, જે મહાનતા છે, જે મોટી બાબત છે એ ઓટોમેટિક આવતી નથી. એના માટે મારે તમારે પણ એ દુઃખ, પીડા અને તકલીફમાંથી પસાર થવું પડે છે. દાખલા તરીકે કુંભાર માટલું બનાવે અને પછી માટલું આપણે ઘરે લાવીને પાણી રેડીએ શું થશે? એ તૂટી જશે, ઓગળી જશે માટી. એને તમે તાપમાં સૂકવો પણ એ કામમાં નહીં આવે. પણ એને એક પ્રોસેસમાંથી પસાર થવું પડશે. અને તો દુઃખની પ્રોસેસ, ગરમ થવાની પ્રોસેસ, પીડા સહન કરવાની પ્રોસેસ, અગ્નિ સહન કરવાની પ્રોસેસ, અને એટલી ભયંકર અગ્નિમાંથી એને પસાર કરવામાં આવે કે એટલું મજબૂત થાય કે તમે એની અંદર પાણી ભરો પણ એ તૂટશે નહીં. એ તૂટશે નહીં. કદાચ કશું વાગી જાય તો પણ એકદમ તૂટી નહીં જાય. તમે એને ઊંધું પાડીને એની પર ઉભા રહેશો તો પણ એ તૂટશે નહીં. એ માટી જ છે, પણ એક પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું અને માટે એ સ્ટ્રોંગ છે. અને અહીંયા આગળ આ મસીહા કે જે મારા અને તમારા માટે આ પૃથ્વી પર આવ્યા, એ તો મહાન અને ઉન્નત રાજ્ય બિરાજમાન પરમેશ્વર, પણ એવા બન્યા, એવા વિરૂપ, એવા કદરૂપા, એવા દુઃખ ભરેલા કે આપણે જાણે કે એની વિરુદ્ધ જઈએ. અને માટે જે બીજી બાબત આપણને જોવા મળે છે, એક તો સેવકની મહાનતા, પરંતુ આ મહાનતાને માટે જે મહત્વની બાબત, પહેલી બાબત આવે છે એ તો તેનો તિરસ્કાર. આ સેવકને તિરસ્કાર કરવામાં આવ્યો. યેસુ ખ્રિસ્તનો તિરસ્કાર કરવામાં આવ્યો. એનો તિરસ્કાર ને યશાયા 53 અને 1 થી 3 કલમ, અને ત્યાં આગળ એવું લખ્યું છે, આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે? અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તેઓ તો તેની સમ્મુખ ફણગાની પેઠે અને સૂકી ભૂમિમાંથી જળની પેઠે ઉગ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, અને જેને જોઈને આપણે આપણું મુખ અવળું ફેરવી લઈએ. એના જેવો તે ધિક્કાર પામેલો હતો અને આપણે તેની કદર બૂજી નહીં. ધિક્કાર પામેલો મસીહા, જેની કદર આપણે બૂજી નહીં, જેને આપણે જોઈને આપણું મુખ અવળું ફેરવી લઈએ. આપણા ઘરોમાં અને ઘણી બધી જગ્યાએ ઈસુ ખ્રિસ્તના ફોટા આપણે જોઈએ છે તો કેટલા સુંદર નહીં? એકદમ કેટલો સરસ લાગતા હોય એવા ફોટા આપણે આપણા ઘરમાં મૂકીએ છીએ, આપણા મોબાઈલમાં હોય, અથવા તો આપણે એવા ઈસુને પોર્ટ્રેટ કરીએ છીએ કે જે જોવાના ગમે. પણ અહીંયા આગળ તો આ મસીહા કેવા હશે એની વાત કરી છે કે એ વિરૂપ છે અને જેને જોવાનું ના ગમે, જેનું મોં એટલું કદરૂપું થઈ ગયું છે, એના ઉપર એટલા ડાઘા પડેલા હશે, અને એવું કે જે હું ને તમે કદી જોઈએ ને ગભરાઈ જઈએ, બીક લાગે. કદી એવા ઈસુની વિચાર કર્યો આપણે કે જે લોહીથી ખદબદતો, ખરડાયેલો અને દુઃખી, લાચાર, જેનામાં કોઈ સૌંદર્ય નથી, જેનામાં કોઈ લાવણ્ય નથી, જેનામાં કશું જ સારું દેખાતું નથી, જેનું શારીરિક અપિયરન્સ એટલો બધો ખરાબ છે કે આપણને બીક લાગે. ઘણી બધી વાર આપણે કહે ને, કોઈકને જોઈને કે રાત્રે મળી જાય તો બી જવાય. તો આ મસીહાના વિશેની એ વાત અહીંયા આગળ લખવામાં આવી છે કે લોકોએ એને તિરસ્કાર કર્યો, એને ધિક્કારી કાઢ્યો, એની વાતને ધ્યાનમાં ના લીધી, એની કદર બૂજી નહીં. અને એવું જ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં એ મસીહાની વાતો પૂરી થતા આપણે જોઈએ છે કે એ લોકોએ એને ધિક્કારી કાઢ્યો, એને પસંદ કર્યો નહીં, એની વાત ના માની. એમને એવું થયું કે આ મસીહા હોઈ શકે, આવો મસીહા હોઈ શકે? મસીહા તો કેટલો ગજબનો હોય, કેટલો અદ્ભુત હોય, કેટલો મહાન હોય, પણ આ તો ધિક્કારાયેલો, જેનું કોઈ સાંભળતું નથી, એવો મસીહા જેની પાસે કોઈ સામર્થ્ય નથી,
જેની પાસે કોઈ શારીરિક એવું અપિયરન્સ નથી કે લોકોને એટ્રેક્ટ કરી શકે. અને તિરસ્કારની વાત આપણને જોવા મળે છે કે તેઓએ મસીહાનો તિરસ્કાર કર્યો. અને કેટલી બધી વાર આપણે પણ એવા મસીહા જોઈએ છે કે જે આશીર્વાદો આપતા હોય, બહુ સારી બાબતો કરતા હોય, ચમત્કાર કરતા હોય, પણ દુઃખ સહન કરનાર મસીહા મારે પણ નથી જોઈતો. આપણે એને ધિક્કારીએ છીએ, આપણે એનો તિરસ્કાર કરીએ છીએ, આપણે એની સાથે ઉભા રહેવા માટે શરમ અનુભવીએ છીએ. ઇવન એના શિષ્યો પણ એ દુઃખ સહન કરનાર મસીહાને સ્વીકારી શક્યા નહીં. એ પણ ભાગી ગયા. કોઈ બચ્યું નહીં. જે રાત્રે એમને પકડી દેવામાં આવ્યા, રાત્રે શિષ્યો ત્યાંથી નાસી ગયા. અને હું ને તમે પણ એ મસીહાના દુઃખ સહનના સંદર્ભમાં ઘણી બધી વાર વિચાર કરીએ છીએ, સાંભળીએ છીએ, અને આપણને દુઃખ થાય છે કે બહુ ખરાબ થયું, આપણે દુઃખી થઈએ છીએ. પરંતુ એની સાથે દુઃખ સહન કરવામાં હું ને તમે હજુ પણ પાછળ છીએ. આપણને એવો મસીહા નથી જોઈતો કે જેની સાથે દુઃખ સહન કરવું પડે, જેની સાથે અપમાન જોડાયેલું હોય, જેની સાથે નિંદા જોડાયેલી હોય, જેની સાથે ઉભા રહેવામાં આપણું નુકસાન જાય કદાચ. અને આપણે કદી પણ એવો બિઝનેસ ના કરીએ, અને આપણે કદી પણ એવા મસીહાને સ્વીકારતા નથી. આપણે એને ધિક્કારી નાખીએ છીએ. તિરસ્કાર પામેલો મસીહા, કે આપણે તેની કદર બુજી નહીં, આપણે તેની સાથે ઉભા રહ્યા નહીં, એના દુઃખમાં જોડાયા નહીં. આ મસીહાનું વર્ણન, નેચર ત્યાં બતાવવામાં આવ્યું છે. ત્રીજી જે બાબત છે કે શા માટે તિરસ્કાર પામેલો મસીહા, શા માટે આપણે એની કદર બુજીને, શા માટે એનું મુખ એટલું કદરૂપું થઈ ગયું હતું, શા માટે એનામાં કોઈ સૌંદર્ય નહોતું, લાવણ્ય નહોતું. એ તો પ્રભુઓનો પ્રભુ છે, જેણે મન અને તમને ઉત્પન્ન કર્યા છે, મહાન પરમેશ્વર, જેની સામે હું ને તમે કદી જોઈ પણ ના શકીએ એવું પ્રકટીકરણ કે છે. એ ઈસુનું વર્ણન એટલું ગજબનું ત્યાં કરવામાં આવ્યું છે કે મારી આંખો, તમારી આંખો એને જોઈ ના શકે. એટલો મહાન પરમેશ્વર, અદ્ભુત પ્રકાશથી ભરેલો પરમેશ્વર શા માટે તિરસ્કારને પાત્ર બન્યો? શા માટે? તો એણે દુઃખ સહન કર્યું, અને દુઃખ સહન મારા લીધે કર્યું, મારા બદલામાં દુઃખ સહન કર્યું, અને માટે તિરસ્કાર પામેલો બન્યો. માટે એ આપણે એની કદર બુજી નહીં, કારણ કે એને મારા અને તમારા સંદર્ભમાં દુઃખ સહન કર્યું. માટે આપણે ચોથી કલમથી વાંચીએ તો ત્રીજો ભાગ ત્યાં છે. ચોથી કલમથી વાંચીએ તો કહે છે કે ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે, આપણા દુઃખ વેઠ્યા છે, પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, અને તેના સોળથી આપણને સાજાપણું મળ્યું. આપણે સર્વ ઘેટાની પેઠે ભટકી ગયા છે, દરેક પોતપોતાને માર્ગે વળી ગયો છે, અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. અને મેં કીધું ને કે વધસ્તંભ કોનો હતો? મારો હતો, આપણો હતો. ત્યાં આગળ બહુ સરસ લખવામાં આવ્યું છે, એનું વિવરણ એટલું સરસ કરવામાં આવ્યું છે કે આપણા માટે એ વધસ્તંભ મરણ પામે, આપણા માટે એમણે દુઃખ સહન કર્યું. માટે આ શાસ્ત્ર ભાગ આપણે ફરી વાંચીએ, અને આપણે બધા સાથે વાંચીએ. અને વાંચવામાં એક કન્ડિશન એવી છે કે આપણાની જગ્યાએ તમારું નામ મૂકીને વાંચો, બરાબર ને? જ્યારે બી આપણે વાંચીએ બધા સાથે મળીને, ત્યારે વાંચીએ ત્યારે હું મારું નામ મૂકીશ, તમે તમારું નામ મૂકો, અને ફરીથી આપણે શાસ્ત્ર ભાગ વાંચીએ તો આપણને ખબર પડશે કે આ મસીહા એ કોના માટે દુઃખ સહન કરે છે. અને આપણે વાંચીએ સાથે મળીને. ખચિત તેણે કેતનના દર્દ માથે લીધા છે, ને કેતનના દુઃખ વેઠ્યા છે, પણ કેતને તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ કેતનના પાપને, અપરાધને લીધે તે વિંધાયો, અને કેતનના પાપને લીધે તે કચડાયો. કેતનને શાંતિ પ્રાપ્ત કરવાના માટે તેને શિક્ષા થઈ, અને તેના સોળથી કેતનને સાજાપણું મળ્યું છે. કેતન તો ઘેટાની પેઠે ભટકી ગયો હતો, અને પોતપોતાને માર્ગે વળી ગયા છે, પણ યહોવાએ તેના પર કેતનના સર્વના પાપનો ભાર મૂક્યો છે. અને આગળ તમે તમારું નામ મૂક્યું તો એ ખબર પડે કે આ કોના માટે થઈ રહ્યું છે, આ મસીહા કોણ છે, અને શા માટે તિરસ્કાર સહન કરે છે, શા માટે એ દુઃખ સહન કરી રહ્યા છે, કોના માટે? આ માટે આપણે કાઢીએ બીજો કોરિન્થી તેનો 5મો અધ્યાય અને છેલ્લી કલમ 21મી કલમ. બીજો કોરિન્થી 5મો અધ્યાય અને 21મી કલમ.
અને ત્યાં આગળ એ પ્રમાણે લખ્યું છે કે આપણે તેનામાં એટલે ઈસુમાં, બરાબર ને, વધસ્તંભે જડાયેલા ઈસુની વાત કરવામાં આવી રહી છે. આપણે તેનામાં દેવના ન્યાયપણા રૂપ થઈએ માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે વાસ્તે પાપરૂપ કર્યો. આપણે ન્યાયપણું પ્રાપ્ત કરીએ ઈસુ ખ્રિસ્તમાં, એ ઉદ્ધાર, પાપોની માફી મને અને તમને મળે માટે જેણે કહે છે કે પાપ જાણ્યું નહોતું, પાપ રહિત, પાપ વિનાનો પરમેશ્વર પણ કહે છે કે તે આપણા માટે પાપરૂપ થયા. આપણા માટે એ પાપરૂપ થયા, આપણા માટે તેમણે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો અને માટે તેણે દુઃખ વેઠ્યા. ત્યાં લખ્યું છે કે તેણે આપણા દરદ માથે લીધા, દુઃખ વેઠ્યા, અને આપણે છતાં તેને ધિક્કાર્યો, આપણે એની વિરુદ્ધ રહ્યા, આપણે એની કદર બૂજી નહીં. તે આપણા લીધે વિંધાયો, કચડાયો, તેને શિક્ષા થઈ, તેને સોળ પડ્યા, અને આપણા બધા જ પાપનો ભાર તેના માથા પર મૂકવામાં આવ્યો. એ વધસ્તંભનું ચિત્ર અહીંયા આગળ પ્રગટ કરવામાં આવી રહ્યું છે કે ઈસુ ખ્રિસ્ત કે જેને કોયડાનો માર મારવામાં આવી રહ્યો છે, જેને સોળ પડેલા છે, જે વિંધાયો, જેના હાથ અને પગ વીંધી નાખવામાં આવ્યા, જેને વધસ્તંભ પર લટકાવી દેવામાં આવ્યો, કે જેથી મને તમને સાજાપણું મળે, શાંતિ મળે, મને તમને માફી મળે, ઉદ્ધાર મળે. આપણા બધા જ પાપનો ભાર તેના માથા પર મૂકવા. આપણે બધા તો ભટકી ગયા, આમ તેમ નાસી ગયા, પોતપોતાના માર્ગમાં જીવી રહ્યા છે, પણ પ્રભુએ મારા અને તમારા માટે પોતાનો પ્રાણ આપ્યો. મારા અને તમારા માટે પોતાનો પ્રાણ આપ્યો ને એમણે એ દુઃખ સહન કર્યું મારા અને તમારા માટે. અને આ પ્રભુ કે જે દુઃખ સહન કરે છે, એ મસીહા કે જે મારે અને તમારે બદલે વધસ્તંભ મરણ પામ્યો છે, અને એના માથા પર આપણા બધાના પાપનો ભાર મૂકવામાં આવ્યો. પણ કહે છે કે ત્યાં જે નિરાશા સાથે જે નોંધ કરી શકે, આપણે તેની કદર બૂજી નહીં. આપણે તો તેને દેવથી માર પામેલો, પીડાયેલો માન્યો, હણાયેલો માન્યો, પણ આપણા અપરાધોને લીધે, આપણા પાપને લીધે તે વિંધાયો, કચડાયો અને તેને વધસ્તંભનું મરણ સહન કર્યું. આપણા લીધે એ કરી રહ્યો હતો. આપણે તો એની ઠઠ્ઠા મસ્કરી કરી, આપણે એને યોગ્ય માન્યો નહીં, પણ આપણા માટે જ એણે એ પ્રમાણે કર્યું. અને ત્યારબાદ જે ચોથી બાબત ત્યાં કહે છે કે સેવકની ચૂપકીદી. એ સેવક ચૂપ રહે છે, દુઃખ સહન કરતા કરતા એણે પોતાનું મોં ઉગાડ્યું નહીં. અને માટે 7મી કલમથી વાંચીએ તો કહે છે કે તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉગાડ્યું નહીં. હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે તેના જેવો, અને ઘેટી પોતાના કાતરની આગળ મૂંગી રહે છે તેના જેવો તે હતો. તેણે તો પોતાનું મોં ઉગાડ્યું જ નહીં. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધને લીધે તેના પર માર પડ્યો અને તેને જીવતાઓની ભૂમિમાંથી મારી નાખવામાં આવ્યો. તેની કબર દુષ્ટોની ભેગી ઠરાવી હતી, અને તેની મરણાવસ્થામાં તે દ્રવ્યવાનની સંગાતે હતો, કેમ કે તેણે અપકાર કર્યો નહોતો અને તેના મુખમાં કપટ નહોતું. તેણે કોઈ પાપ કર્યું નહોતું, પણ એ જ્યારે દુઃખ સહન કરે છે ત્યારે એ ચૂપ છે, એ શાંત છે. જુલમથી અને ન્યાય ચુકાદાથી એને લઈ જવામાં આવી રહ્યા છે, પણ એ પ્રભુ એ શાંત છે, એ પ્રભુ એ ચૂપ છે. અને તમે બહુ ધ્યાનથી ઈસુ ખ્રિસ્તનો જે વૃત્તાંત વાંચો છેલ્લી રાતનું, પકડાઈ દેવામાં આવ્યાથી વધસ્તંભે મારી નાખ્યા ત્યાં સુધીનું, તો એની અંદર લગભગ 5 જેટલી ખોટી રીતે ન્યાય કરવામાં આવ્યો એની વાત નોંધવામાં આવી છે. જો તમે ધ્યાનથી વાંચો તો ત્યાં આગળ એ પ્રમાણે લખ્યું છે કે એની ચોરની જેમ ધરપકડ કરવામાં આવી. એના જ એક શિષ્યને ખરીદી લીધો અને રાત્રે ચોરની જેમ એની ધરપકડ કરવામાં આવી. એને કશું ખોટું કર્યું નહોતું, પણ છતાં ચોરની જેમ એને રાત્રે સિપાહીઓથી ધરપકડ કરવામાં આવી. બીજું કે જે સાન્હેદ્રીન સભા હતી, વડીલોની સભા, કદી રાત્રે ના બોલાવાય, એ દિવસે જ ન્યાય કરી શકે, કદી રાત્રે બોલાવાય નહીં, અગાઉથી જાણ કરવી પડે. પણ અહીંયા આગળ રાત્રે ને રાત્રે જ વડીલોની સભા બોલાવવામાં આવી, જે નિયમની વિરુદ્ધ હતી, અને રાત્રે ને રાત્રે એ લોકોએ ન્યાય કર્યો, જે નિયમની વિરુદ્ધ છે. સૂરજ આથમ્યા પછી ન્યાય કરવો એ અશક્ય છે, પણ એ લોકોએ રાત્રે ને રાત્રે જ ખોટી રીતે આખી સભા ભરી અને ન્યાય કર્યો. જુઠ્ઠા તહોમતો અને જુઠ્ઠા સાક્ષી ઉભા કર્યા. જે એણે કર્યું જ નહોતું એવી વાતો જાહેર કરવામાં આવી, જુઠ્ઠી વાતો,
જૂઠા સાક્ષીઓ ઊભા કરવામાં આવ્યા કે અમે જોયું છે, અમે સાંભળ્યું છે, આણે આવી રીતે વાત કરી છે. એમના ઈરાદા ખોટા હતા. હંમેશા જ્યારે ન્યાય કરવામાં આવે ત્યારે સાચી બાબતને ધ્યાનમાં રાખવામાં આવે, પણ અહીંયા આગળ આ લોકો જ્યારે ન્યાય કરી રહ્યા છે ત્યારે એમને ઈરાદા ખોટા છે. ઈસુ ખ્રિસ્તને સફાયો કરવા માટે, કારણ કે અગાઉ પણ એ લોકોએ ઘણી બધી રીતે ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે પ્રયત્ન કર્યા હતા. એમના ઈરાદા ખોટા હતા. અને પાંચમી બાબત કે તેઓ જ્યારે પિલાતની આગળ જાય છે ત્યારે મરણદંડની માગણી કરે છે, જે કદી પણ શક્ય ના બને. એ તો ગુનેગારો માટે મરણદંડ હતું, ખુંખારમાં ખુંખાર કેદીઓ માટે મરણદંડ હતું, પણ આ લોકો કહે છે કે આ ઈસુને મારી નાખો. પિલાત કહે છે કે એણે કંઈ ખોટું કર્યું નથી, એનામાં કંઈ ભૂંડાઈ નથી, પણ લોકો કહે છે કે ના, અમે મારી નાખો. અને પિલાત ઉપર દબાણ લાવવામાં આવે છે કે એ મારી નાખવાનો અધિકાર આપે. અને ખોટી રીતે વધસ્તંભ પર એમને મારી નાખવામાં આવ્યા. એટલે કે બધી જ એનો જે ટ્રાયલ હતો, ટ્રાયલમાં શરૂઆતથી લઈને મરણ સુધી બધી જ વાતો જુલમથી અને ખોટા ન્યાય ચુકાદાથી કરવામાં આવી. અને એની પણ નોંધ યશાયા 53 અધ્યાયની અંદર કરે છે કે એનો જે ટ્રાયલ હશે, એનો જે ન્યાય ચુકાદો હશે, એ જુલમથી કરવામાં આવશે, એ ખોટો હશે, અયોગ્ય હશે, પણ છતાં કહે છે કે તેણે પોતાનું મોં ઉઘાડ્યું નહીં. એ જુલમ સહન કર્યો, અન્યાય સહન કર્યો, તકલીફો સહન કરી. શું એ પ્રભુ અન્યાયની સામે ઉભા રહી ના શકે? શું એ પ્રભુ ન્યાય ના કરી શકે? શું એ પ્રભુ જુલમની વિરુદ્ધમાં બોલી ના શકે? પણ એવું તે કરતા નથી. એનું કારણ હું ને તમે જ છીએ. એનું કારણ આપણે છીએ. મનને તમને બચાવવા માટે, પાપના બંધનમાંથી છોડાવવા માટે તે ચૂપ રહ્યા. એ જાણતા હતા કે બધું જ ખોટું થઈ રહ્યું છે, છતાં તે ચૂપ રહ્યા. અને આપણે જાણીએ છીએ કે પિલાતની આગળ તે ચૂપ છે, હેરોદની આગળ એ ચૂપ છે, અને એ શાસ્ત્રીઓ, ફરોશીઓ, યાજકોની આગળ પણ એ ચૂપ છે. એમણે પોતાનો પક્ષ ક્યાંય મૂક્યો નહીં. એમણે પોતાનો પક્ષ ક્યાંય મૂક્યો નહીં. પોતે ન્યાયી હોવા છતાં, પોતે શુદ્ધ હોવા છતાં, અને બધું જ ખોટું બની રહ્યું છે એ જાણ્યા છતાં એ ચૂપ રહ્યા અને એ દુઃખ સહન કરતા ગયા, એ સફરિંગમાંથી પસાર થયા. ઇવન વધસ્તંભ પર પણ એ ચૂપ છે. એ ત્યાંથી કોઈ જાતનો કર્ષ, કોઈ જાતનો શ્રાપ ઉચ્ચારતા નથી, કોઈ જાતની ખોટી બાબત બોલતા નથી, પણ એ ધીરજથી સહન કરે છે, વેઠે છે, દુઃખ સહન કરે છે, મનને તમને બચાવવા માટે. અને આ બાબતો મનને તમને બહુ અસર કરે છે કે ઘણી બધી વાર મારે તમારે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ત્યારે આપણે કેવા જીવનો જીવીએ છીએ, અથવા તો કેવા નિર્ણય કરીએ છીએ, કેવા કાર્ય કરીએ છીએ. એ મારને તમારા માટે ચૂપ રહ્યા. એમણે પોતાનો પક્ષ ત્યાં મૂક્યો નહીં, પોતાની રજૂઆત ત્યાં કરી નહીં, પોતાની વાત ત્યાં પ્રગટ કરી નહીં, પણ એ સહન કરતા ગયા, એ દુઃખ વેઠતા ગયા અને એ ચૂપ રહ્યા. અને ત્યાં બહુ અદ્ભુત રીતે લખવામાં આવ્યું કે જુલમથી ને ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધને લીધે તેના પર માર પડ્યો અને તેને જીવતાઓની ભૂમિમાંથી મારી નાખવામાં આવ્યો. તેને મારી નાખવામાં આવ્યા ત્યાં સુધી એ ચૂપ રહ્યા. એમણે કોઈ જાતનું અન્યાયની વિરુદ્ધમાં બંડ પોકાર્યું નહીં, કોઈ જાતનો પોતાનો દાવો રજૂ કર્યો નહીં, કોઈ જાતની પોતાની સફાઈ ના આપી. કારણ કે એ કરવું બહુ જરૂર નહોતું. જો મનને તમને બચાવવા માંગે છે તો એ મસીહા, એવા મસીહા હોવા જોઈએ કે જે શુદ્ધ અને પવિત્ર છે. એવા મસીહા હોવા જોઈએ કે મરણ તમારા માટે દુઃખ, તકલીફ અને પીડામાંથી સહન પસાર થાય અને મનને તમને બચાવી લે. મનને તમને બચાવી લે. અને માટે કહે છે કે તે ચૂપ રહ્યા, તેમણે સહન કર્યું. અને ફિલિપીનો પત્ર તેના બીજા અધ્યાયની અંદર જો તમે આવો તો ફિલિપીનો પત્ર બીજો અધ્યાય, અને એની અંદર એ મસીહાના એક ગીત મૂકવામાં આવ્યું છે. અને એ 5મી કલમથી લઈને 11મી કલમ સુધી શરૂઆતની મંડળીનું એ ગીત છે, મસીહાનું ગીત. ઈસુના સંદર્ભમાં એ ગીત ત્યાં લખવામાં આવ્યું છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. અને આ બાબત બતાવે છે કે પ્રભુ મારને તમારી પાસેથી પણ, એના પર વિશ્વાસ કરનાર એના લોકો પાસેથી, એના પર વિશ્વાસ કરનાર એની મંડળી પાસેથી, એના વિશ્વાસ કરનાર એના પવિત્ર જે પ્રજા છે એની પાસેથી પ્રભુ એવું જ
અપેક્ષા રાખે છે કે તેઓ પણ સહન કરે, તકલીફમાંથી પસાર થાય, મુશ્કેલીઓમાંથી પસાર થાય, સહન કરે, ચૂપ રહે, કે જેથી બીજાઓના જીવનમાં પ્રભુ કાર્ય કરી શકે, બીજાઓના માટે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો થઈ શકે. તમે બીજો અધ્યાય ને તેની 3જી કલમ વાંચો તો કહે છે કે પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ના કરો, પણ દરેકે નમ્ર ભાવથી પોતાને બીજાને પોતાના કરતા મોટો માનવો, બીજાને માન આપવું. 4થી કલમ કહે છે કે તમે દરેક જણ પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત ઉપર પણ લક્ષ્ય રાખો. હંમેશા આપણું જ સારું થાય, મારું જ સારું થાય, હું મેળવી લઉં, મારો જ મહિમા થાય, મને જ આગળ વધવા મળે, ના, પણ બીજાઓના હિત ઉપર પણ લક્ષ્ય રાખો. પોતે નુકસાન વેઠીને, પોતે સહન કરીને, પોતે દુઃખ ઉઠાવીને બીજાઓને માટે કંઈક સારું કરવાની વાત, બીજાઓને ઉત્તેજન આપવાની વાત, બીજાને બચાવવાની વાત, બીજાને છોડાવવાની વાત, બીજાને માટે સહન કરવાની વાત, જે આપણા સ્વભાવમાં નથી, જે આપણા જીવનોમાં નથી. પણ આગળ ઈસુ ખ્રિસ્તે એ જ બાબતને ખુલ્લી કરી કે મારા લીધે, તમારા લીધે એમણે સહન કર્યું, એ ચૂપ રહ્યા, એ છેલ્લે મરણ સુધી ચૂપ રહ્યા, કે જેથી મનને તમને ઉદ્ધાર મળે, મારાને તમારા પાપોની માફી મળે. અને પ્રભુ મારાને તમારી પાસેથી એવી જ અપેક્ષા રાખે છે. અને એ પ્રભુ એ મારાને તમારા માટે બધું જ સુખ છોડીને આ પૃથ્વી પર આવ્યા, સ્વર્ગીય વૈભવ ને સુખ છોડીને એ મારી પાસે દોડી આવ્યા, મારી પાસે આ પૃથ્વી પર આવ્યા અને મારા માટે એમણે દુઃખ સહન કર્યું. અને ફિલિપ્પીનો પત્ર તેનો 2જો અધ્યાય અને 5મી કલમથી આગળ તમે વાંચો તો કહે છે કે ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે રાખો, જેણે દેવ સમાન હોવા છતાં, દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ કહે છે કે પોતાની જાતને ખાલી કરી અને માનવના આકારમાં પૃથ્વી પર આવ્યા અને દાસનું રૂપ ધારણ કર્યું અને વધસ્તંભના મરણને તેમણે સહન કર્યું, વધસ્તંભના મરણને સહન કર્યું. એ પોતે ઈશ્વર છે, પોતે મહિમાવાન છે, બધો જ વૈભવ એમની પાસે છે, સર્વશક્તિમાન પરમેશ્વર, પણ કહે છે કે તે મારને તમારા માટે આ પૃથ્વી પર આવ્યા, પોતાની જાતને ખાલી કરી દીધી, પોતાની જાતને ખાલી કરવી. અને ઘણી બધી વાર આપણે ત્યાં નિષ્ફળ જઈએ છીએ ખાલી કરવામાં. તે કહે છે કે પોતાની જાતને ખાલી કરે છે અને આ પૃથ્વી પર આવે છે, અને બધો વૈભવ ને બધો હોદ્દો ને બધો માન અને બધો અધિકાર એમણે છોડી દીધો અને આ પૃથ્વી પર આવ્યા, મનુષ્ય બન્યા, દાસનું રૂપ ધારણ કર્યું અને વધસ્તંભનું મરણ સહન કર્યું, વધસ્તંભનું મરણ સહન કર્યું. એ પ્રભુએ મારાને તમારા માટે આ સહન કર્યું, મારાને તમારા માટે એ પ્રભુએ બધું જ છોડી દીધું, ખાલી થઈ ગયા, પૃથ્વી પર આવ્યા. ડિટ્રીચ બોનહોફર બહુ મોટા ઈશ્વર વિદ્યાના સેવક થઈ ગયા, એટલે કે થિયોલોજિયન. અને ડિટ્રીચ બોનહોફર એ પાળક હતા જર્મનીમાં, અને જે સમયે જર્મની અંદર નાઝીવાદ આવ્યો, હિટલરનું રાજ્ય આવ્યું અને એણે યહૂદીઓને કતલેઆમ કરવા લાગ્યો, ખ્રિસ્તીઓને પણ સતાવણી કરવા લાગ્યો. અને માટે આ ડિટ્રીચ બોનહોફર બધું જ છોડીને, એ તો બહુ રાજવીય ઘરાનામાંથી આવતા હતા, અને માટે પરદેશ ચાલ્યા ગયા, બીજા દેશમાં ગયા અને ત્યાં રહેવા લાગ્યા. ત્યાં કોઈ બાઇબલ કોલેજમાં જઈને એ શિક્ષણ આપતા હતા. પણ જ્યારે એમને કહેવામાં આવ્યું કે આ તમારી જગ્યા નથી, તમારે તો તમારા લોકોની પાસે દુઃખ સહન કરતા હોવા જોઈએ, તમે અહીંયા શું કરો છો? અને ડિટ્રીચ બોનહોફરના હૃદયમાં પ્રભુએ વાત કરી અને એ બધું જ છોડીને પાછા જર્મની આવ્યા, પાછા જર્મનીમાં આવ્યા, દુઃખ સહન કરવાના માટે, તકલીફો વેઠવાના માટે, પોતાના લોકોની સાથે જોડાવાના માટે. અને આવીને એમણે એટલું મોટું પ્રેશર ઊભું કર્યું જર્મનીમાં નાઝીવાદની સામે, એટલું ભયંકર પ્રેશર લાવ્યું. સામાન્ય પાળક, પણ એ પાળકે આખી મંડળીને તૈયાર કરી, લોકોને તૈયાર કર્યા અને પોલિટિકલી એક આખું પ્રેશર ઊભું કર્યું. અને જે અન્યાય હતો, જે કતલેઆમ હતી, એની વિરુદ્ધમાં એ ઊભા રહ્યા અને એના લીધે એમણે ઘણું બધું સહન કરવું પડ્યું, એમને ઘણું બધું સહન કરવું પડ્યું. અને એના લીધે એને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા. અને એ સમયે લોકોએ એનો વિરોધ બહુ કર્યો, મંડળી એમની સાથે ના જોડાય, લોકોએ કીધું કે આ બધું પોલિટિકલ અમારે નથી જોડાવું, તમે તમારી રીતે કરો. અને કોઈ એમની સાથે ના જોડાયું, પણ એમણે જબરજસ્ત વિરોધ પ્રગટ કર્યો અને એના લીધે એમને પકડીને જેલમાં પૂરવામાં આવ્યા.
અને જેલમાંથી જ્યારે નાઝીવાદ પૂરો થયો અને એમને છોડી દેવામાં આવવાના હતા, એની આગલી જ રાત્રે એમને મારી નાખવામાં આવ્યા. બહુ જુવાન વયે એ મરણ પામ્યા. અને પાછળથી એમના જે લેટર એમણે જેલમાંથી જે લખ્યા હતા, એ લેટર એ થિયોલોજી બની. એ થિયોલોજી બનીને એમણે કીધું કે કૃપા એ બે પ્રકારની છે. જો તમને પુસ્તક મળે ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશીપ, બહુ લેજેન્ડ પુસ્તક છે, ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશીપ, તમને મળે તો તમે વાંચજો. એમની વિચારધારા તમને જાણવા મળશે કે એ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં શું વિચારે છે ને ઈસુ ખ્રિસ્તે મારા તમારા માટે શું કર્યું ને એના શિષ્ય તરીકે આપણે શું કરવું જોઈએ. ધ કોસ્ટ ઓફ ડિસાઇપલશીપ. અને એની અંદર એમણે બે કૃપાની વાત કરી. એક તો સસ્તી કૃપા, ચીપ ગ્રેસ, અને બીજી મોંઘી કૃપા, કોસ્ટલી ગ્રેસ. અને કહે છે કે જ્યારે આપણે પ્રભુની પાસે પ્રાર્થના કરીએ છીએ, પ્રભુનું ભજન કરીએ છીએ, ઘરમાં આવીએ છીએ અને બધું ચીલા ચાલુ જે ખ્રિસ્તી જીવન જીવીએ છીએ અને આપણે આશીર્વાદોની અપેક્ષા રાખીએ છીએ, જ્યારે આપણે પ્રભુની પાસે ચમત્કારોની અપેક્ષા રાખીએ છીએ, જ્યારે આપણે પ્રભુનો મહિમા કરીએ છીએ, બધું જ, તો એ કહે છે કે ચીફ ગ્રેસ છે, જેની અંદર કોઈ જાતનું બલિદાન સમાયેલું નથી, જેની અંદર કોઈ જાતની તકલીફ સમાયેલી નથી. અને એવું જે જીવન છે, એવું ભક્તિભાવ વાળું જીવન છે, તો એ જીવન એ તમારામાં જાણે કે સસ્તી કૃપા ઉપર આધારિત છે, કે જ્યાં કોઈ જાતની તકલીફ, બલિદાન કે મુશ્કેલીમાંથી તમે પસાર થઈ રહ્યા નથી. પણ કે છે કે કોસ્ટલી ગ્રેસ, એ મોંઘી કૃપા, એ એના માટે છે કે જે લોકો ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલે છે, દુઃખ સહન કરવા માટે તૈયાર છે, માફી મેળવવા માટે તૈયાર છે, જે લોકો પ્રભુના માટે બધું જ છોડવા માટે તૈયાર છે, સહન કરી રહ્યા છે, ખ્રિસ્તના નામના લીધે સહન કરી રહ્યા છે. એ અભ્યાસની જગ્યા હોય કે નોકરીની જગ્યા હોય કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં ઈસુના નામના લીધે જે લોકો સહન કરી રહ્યા છે, એ લોકો ખ્રિસ્તના સાચા શિષ્ય છે. અને એના માટે ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો છે. કારણ કે ઈસુ ખ્રિસ્તે પણ મારા અને તમારા માટે એ સહન કર્યું. એ ચૂપ રહ્યા, એ સહન કરતા કરતા એમણે એ વધસ્તંભનું મરણ સહન કર્યું. અને માટે જોવું ને તમે પણ ઈસુ ખ્રિસ્તના દીકરા અને દીકરીઓ કહેવાય છે, એના પર વિશ્વાસ કરનારા લોકો છે, તો મારે ને તમારે પણ એ દુઃખ સહન કરવું બહુ જરૂરી છે, તકલીફમાંથી પસાર થવું બહુ જરૂરી છે. અને એમ કરીને પણ બીજાઓના જીવનમાં પ્રભુની વાતને રોપવી, બીજાઓને માટે પોતે સહન કરવું, પોતે ખર્ચાઈ જવું, પોતે બીજાઓના હિતના માટે પોતાનું હિત જતું કરવું. અને ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર એ જ પ્રમાણે કર્યું, એ જ પ્રમાણે કર્યું. અને તેઓએ તેને મારી નાખ્યો, તેને મારી નાખવામાં આવ્યો. પણ એ પ્રભુ એ વિજયવંત પરમેશ્વર છે, કારણ કે જેણે પાપ કર્યું હોય તે મરણ પામે, જેણે પાપ નથી કર્યું તે મરણ પામી શકે નહીં. અને આ તો મસીહા છે, આ તો એ પ્રભુ છે કે જે પાપ રહિત, પાપ વિનાના અને મરણને હરાવવા માટે એ પુનરુત્થાન પામેલા પરમેશ્વર, વિજયવંત પરમેશ્વર. અને માટે તે મહાન છે, માટે તે બહુ સૌથી ઊંચા રાજ્યાસન પર બિરાજમાન છે, માટે તે ઉચ્ચ અને ઉન્નત પદવીએ પહોંચ્યા છે, માટે તે સર્વશક્તિમાન પરમેશ્વર છે. અને એ વચનો આપણને છેલ્લી કલમોની અંદર જોવા મળે છે. 10મી કલમથી ત્યાં આ પ્રમાણે લખ્યું છે બાઇબલની અંદર, તો પણ યહોવાની મરજી તેને કચડવાની હતી, તેણે તેને દુઃખી કર્યો, તેના આત્માનો દોષાધાર પણ થશે, ત્યારે તે પોતાના સંતાન જોશે, તે દીર્ઘાયુ થશે અને તેને હાથે યહોવાનો હેતુ સફળ થશે. તે પોતાના આત્માનું કષ્ટનું ફળ જોઈને સંતોષ પામશે. મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે, અને તેઓના અપરાધને લીધે અપરાધ તે પોતાને માથે લેશે. તે માટે હું મહાન પુરુષોની સાથે તેનો હિસ્સો વહેંચી આપીશ, અને પરાક્રમીની સાથે તે લૂંટ વહેંચશે, કારણ કે તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને તે અપરાધીઓમાં ગણાયો, પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા અને અપરાધીઓને સારું મધ્યસ્થી કરી. અને જે વચનો અહીંયા આગળ લખ્યા છે, એ વચનો આત્માનું દોષાધાર પણ થવું, તે પોતાના સંતાન જોશે, દીર્ઘાયુ થશે, યહોવાનો હેતુ સફળ થશે, અને તે સંતોષ પામશે, અને તેના દ્વારા ઘણા બધાને ન્યાયી ઠરાવવામાં આવશે, અને તેણે પોતાનો આત્મા મરણ પામતા સુધી રેડી દીધો, અને આપણા અપરાધ તેણે પોતાના માથે લીધા. અને આ જે આખી વાત છે એ બતાવે છે કે આ મસીહા એ મરણ એનો અંત નથી, મરણ એનો અંત નથી.
એ મરણને પહેલે પાર નવું જીવન, એની આશા, પુનરુત્થાનની મહાન આશા ત્યાં આપવામાં આવી કે દીર્ઘાયુ થશે, એવું આયુષ્ય કે જે બહુ આશીર્વાદિત છે, લાંબુ છે, જેનો કોઈ અંત નથી. અને એના ન્યાયપણામાં ઘણા બધા લોકોને ન્યાય બનાવનાર આ સેવક બનશે, એ લૂંટ વેચનાર બનશે, એ આશીર્વાદિત હશે. અને મહાન સેવક વિજયવંત પ્રભુ કે જે મારા તમારા માટે દુઃખ સહન કરે છે, મરણ પામે છે, પણ મરણને હરાવીને એ વિજયવંત થયા છે. અને મરણ તમારા માટે પણ, હું ને તમે જે મસીહાને ઓળખનાર અને તેના માટે તકલીફમાંથી પસાર થનાર, દુઃખ સહન કરનાર, મુશ્કેલીઓ વેઠનાર, મરણ તમારા માટે પણ એક મહાન આશાનું દ્વાર ખુલ્લું કરવામાં આવ્યું કે એ અંત નથી. દુઃખ સહન કરતા કરતા, સતાવણી વેઠતા વેઠતા, ઈસુના નામના લીધે જો હું ને તમે મરણ પણ પામીએ છે, તો એ અંત નથી. હું ને તમે જે પરિસ્થિતિમાં છે, જે પીડામાંથી પસાર થઈ રહ્યા છે, જે તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે, એ અંત નથી. એ તો ઉદ્ધારનો માર્ગ છે, એક વિજયનો માર્ગ છે. અને એ વિજયવંત પ્રભુ મનને તમને પણ વિજયવંત કરે છે. હું ને તમે પ્રભુમાં વિજયવંત છે, હારેલા નથી. અને માટે કદાચ એવું લાગે કે આપણે તૂટી ગયા છે, કદાચ એવું લાગે કે નિરાશા છે, કદાચ એવું લાગે કે પ્રભુના નામના લીધે ઘણું બધું સહન કરવું પડી રહ્યું છે, ઘણું બધું વેઠવું પડી રહ્યું છે, ઠઠ્ઠા, મસ્કરી, મેણા ટોણા અને ખોટી વાતો અને ઘણું બધું બાબતો, પણ એ અંત નથી. એ અંત નથી. કારણ કે એ ન્યાયી સેવક ઘણાઓને ન્યાયી ઠરાવશે. અને એ પોતાના સંતાનને જોશે ત્યારે એ આશીર્વાદિત છે. અને એના સંતાન કોણ? એના પર વિશ્વાસ કરનાર, એના દીકરા અને દીકરી બનનાર, એના પર ભરોસો કરનાર, એને આધીન થનાર. અને એ આશીર્વાદિત છે, એવી વાત અહીંયા આગળ પ્રભુનું વચન આપણને જણાવે છે. અને ફિલિપ્પીના પત્ર તેનો 2 અધ્યાયમાં પાછા આવીએ તો આગળ એ પ્રમાણે લખ્યું છે. પછી વધસ્તંભનું મરણ સહન કર્યું. કહે છે કે યહોવાએ તેને સર્વ કરતા ઊંચો કર્યો અને એવું શ્રેષ્ઠ નામ આપ્યું, એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે જેની આગળ બધા જ ઘૂંટણે પડે, દરેક જીભ કબૂલ કરે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એવું શ્રેષ્ઠ નામ આપ્યું, એટલું ઊંચું નામ, શ્રેષ્ઠ, સૌથી ઊંચું, સૌથી મહાન, સર્વથી ઉપર, કે બધા જ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એફેસના પત્રની અંદર પણ પાઉલ એ જ રીતે કહે છે. તમે એફેસના પત્ર ખોલો અને ત્યાં પણ એ જ બાબતો લખવામાં આવે છે કે એ ઈસુ ખ્રિસ્તને સૌથી ઊંચે અને સૌથી મહાન નામ આપવામાં આવ્યું, શ્રેષ્ઠ નામ આપવામાં આવ્યું. અને એફેસના પત્ર તેનો 1 અધ્યાય અને 21મી કલમ, અને 22મી કલમ આપણે વાંચીએ. અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ, ધણીપણું અને કેવળ આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય તે સર્વ કરતા ઊંચો કરીને પોતાની જમણી ગમ સ્વર્ગીય સ્થાનોમાં તેને બેસાડ્યો. વળી સઘળાને તેણે તેના પગ તળે રાખ્યા અને તેને સર્વ ઉપર મંડળીનું શિર તરીકે નિર્માણ કર્યો. તે તો તેનું શરીર છે, એટલે જે સર્વ વાતે સઘળાને ભરપૂર કરે છે તેનું ભરપૂરીપણું છે. અને અહીંયા પણ લખ્યું છે કે સર્વ રાજ્ય સત્તા, સર્વ અધિકાર, સર્વ પરાક્રમ અને કેવળ આ કાળનું નહીં, ભવિષ્ય કાળનું, જ્યાં સુધી આ પૃથ્વીનો અંત ના આવે ત્યાં સુધી બધો જ અધિકાર એના પગ તળે મૂકવામાં આવ્યો. અને બધાથી ઉપર શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ. કેમ? કારણ કે એણે એ વધસ્તંભનું મરણ સહન કર્યું, એ દુઃખ વેઠ્યું, એ પીડામાંથી પસાર થયા. એ પોતાના માટે નહીં પણ મારા ને તમારા માટે. અને માટે આ જે લવ સ્ટોરી છે, એ લવ સ્ટોરી મારી ને તમારી નથી, પણ એના પ્રેમની વાર્તા છે. હું પ્રભુને કેટલો પ્રેમ કરું છું એ નહીં, પણ એણે મને કેવો પ્રેમ કર્યો એની વાર્તા છે. એની વાર્તા છે કે પ્રભુએ મને કેવો પ્રેમ કર્યો, એમણે મારા માટે શું કર્યું, એમણે કેવી રીતે પોતાનો પ્રાણ આપ્યો, એ કેવી રીતે વધસ્તંભ પર ટીંગાઈ ગયા, એ કેવી રીતે એ કારનું મરણ સહન કરે છે. એ પ્રભુનો પ્રેમ છે.
જેના માટે હું કદી ડિઝર્વ નહોતો કરતો. રોમનોને પત્ર તેનો 5મો અધ્યાયની અંદર એ લખેલું છે, 1 થી 10 કલમ વાંચો તો કહે છે કે આપણે તો અપરાધી હતા, પાપી હતા, વિધર્મી અધર્મી હતા, દેવના શત્રુ હતા. એ શબ્દ પ્રયોગ વાપર્યો છે. દેવના શત્રુ હતા, પણ કહે છે કે એ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારે બદલે વધસ્તંભ પર મરણ પામ્યા કે જેથી આપણું સમાધાન દેવની સાથે થાય. આપણું સમાધાન દેવની સાથે થાય. અને માટે આ જે વાર્તા છે, આ જે આખી બાબત છે, એની અંદર હું અને તમે કેન્દ્ર સ્થાને નથી. કેન્દ્ર સ્થાને તો એ પ્રભુ પોતે છે કે જે મન અને તમને એટલો પ્રેમ કરે કે આપણા માટે, આપણે તેના શત્રુ હોવા છતાં એ આપણી પાસે આવ્યા. આપણી પાસે આવ્યા માટે આપણે યોહાનનો પહેલો પત્ર ખોલીએ. બાઇબલની અંદર યોહાનને પહેલો પત્ર, અને યોહાનના પહેલા પત્રના 4થા અધ્યાયમાં આવીએ. નવમી ને 10મી કલમ વાંચીએ. દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ, અને એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો, એમાં પ્રેમ છે. આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ એમાં પ્રેમ નથી. હું કહે કે પ્રભુ હું તમને ચાહું છું, તમને પ્રેમ કરું છું, તમારી સેવા કરું છું, હું આપણે ગમે તેટલું કરી લઈએ એ નહીં. કહે છે કે પ્રભુએ મારા તમારા માટે પોતાના વહાલા પુત્રને મોકલી આપ્યો, એ વધસ્તંભ પર મરણ પામ્યો, એમાં પ્રેમ છે. ઈશ્વરનો પ્રેમ એ સાચો પ્રેમ છે. અને એ પ્રેમ પ્રભુએ મને તમને કર્યો. અને એનું ઉત્તમ ઉદાહરણ, એ ઇતિહાસમાં બનેલો બનાવ એ વધસ્તંભનું મરણ છે, કે જેના વિશે અગાઉ લખવામાં આવ્યું હતું. યશાયા નોંધે છે. અને એ શબ્દ આખો 53મો અધ્યાય એ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે. એ ઈસુ ખ્રિસ્તમાં પરિપૂર્ણ થાય છે. અને આ પ્રભુનો પ્રેમ છે. આ મહાન પ્રેમ પ્રભુએ મારા અને તમારા માટે કર્યો. એવો મસીહા કે જે મહાન છે, સર્વશક્તિમાન છે, પણ મારા અને તમારા માટે એ પૃથ્વી પર આવે છે અને વધસ્તંભનું મરણ સહન કરે છે, તકલીફ વેઠે છે. મારા લીધે એ વિંધાયા, કચડાયા, એને મારા અપરાધ લઈ લીધા, મારા લીધે એ વધસ્તંભ પર મરણ પામ્યા, મારા લીધે. અને માટે એ પ્રભુનો પ્રેમ મહાન છે કે જે મારી પાસે આવે છે, જે મારી પાસે આવે છે, જે મને મદદ કરે છે કે હું સમજી શકું કે હું પાપી છું. હું પાપી છું. મારા પાપોની માફી પ્રભુ મને આપે. અને આ વ્યક્તિગત નિર્ણય છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇન્ડિવિજ્યુઅલી મારા અને તમારા માટે મરણ પામે છે, વ્યક્તિગત રીતે. એવું નથી કે મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી એ લોકો પ્રભુના વિશ્વાસમાં મજબૂત છે એટલે અમે બચી જઈશું. અથવા એવું નથી કે મારા પત્ની પ્રભુમાં છે એટલે હું બચી જઈશ, મારા પતિ પ્રભુમાં છે તો હું બચી જઈશ. એવું નથી. પણ વ્યક્તિગત રીતે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકના માટે મરણ પામ્યા. આપણા જે શબ્દ છે, મારા માટે, તમારા માટે, આપણા બધાના માટે. અને એ વધસ્તંભનો મહિમા એ તો એ છે કે જે પસ્તાવો કરે એને માફી મળે છે. આપણે ગીત ગાયું, તેરા લહુ બડા કિંમતી હે પ્રભુ, તેરા લહુ બડા કિંમતી હે. અને પ્રભુએ કહે છે કે તૂને વો લહુ બહાયા હે, સારી દુનિયા કો બચાયા હે. મારા માટે પ્રભુએ રક્ત વેવડાવ્યું છે. મારા માટે, મારા પાપોને માટે મને મુક્તિ મળે, મને શાંતિ મળે, મને સહાય થાય. અને માટે એ પ્રભુએ એ પ્રમાણે કર્યું છે. અને જ્યારે આજે આપણે આ ગુડ ફ્રાઇડેના દિવસે લગભગ 2000 વર્ષ એ બાબતને પૂરા થવાને આવી રહ્યા છે, એવા સમયે જ્યારે આપણે બેઠા છે, ત્યારે એના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરીએ. એના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરીએ કે જે મારા લીધે વિંધાયેલા છે, એના હાથ અને પગ મારા લીધે વિંધાયેલા છે. છેલ્લી એક વાત કહીને બંધ કરીશ. જ્હોન હાઇડ કહે છે, 1904 1905 થી 12 સુધીમાં એમણે ભારતમાં સિયાલકોટ પંજાબમાં એમણે સેવા કરી. અને જ્હોન હાઇડ એ વારંવાર ઈસુ ખ્રિસ્તના વધસ્તંભની વાત કરતા એ પ્રમાણે કહેતા કે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભમાં
એટલું સામર્થ્ય છે કે તમે ગમે ત્યાં છો, કોઈ પણ જગ્યાએ છો, એ તમને માફ કરી શકે છે. એ તમારા પાપ માફ કરવાને સામર્થ્યવાન છે. આજે પણ એટલું જ અદ્ભુત છે. અને માટે કે છે તમે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ના હોય, કોઈ પણ એવી સ્થિતિમાં કેમ ના હોય, તો પ્રભુનો પ્રેમ એટલો મહાન છે કે તમને જ્યારે તમે એના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરો છો, વિશ્વાસથી જુઓ છો, ત્યારે તમને માફ કરે છે. કદાચ તમે બહુ દૂર છો, વધસ્તંભની બહુ દૂર છો, પણ કહે છે કે પ્રભુ તમને માફ કરે છે. જો તમે કદાચ સાઈડ પર છો તો તમને સાઈડ પર એના હાથોના ઘા દેખાશે. જો તમે કદાચ વધસ્તંભની પાછળ છો તો પાછળ પીઠ ઉપર પડેલા કે બરડા ઉપર પડેલા એ કોરડાના ઘા તમને દેખાશે. જો તમે ઉપર છો, બહુ ઊંચે છો, પોતાની જાતને કદાચ મહાન માની રહ્યા છો, તો ઉપરથી તમે નીચે જુઓ છો તો એના કાંટાનો મુંગટ એ તમને દેખાશે. જો તમે સામે છો તો એની કુખમાં વાગેલો ભાલો તમને દેખાશે. અને જો તમે એના વધસ્તંભની પાસે છો, નજીક છો, તો એ પગમાંથી નીકળતી એ લોહીની ધાર તમને દેખાશે. તમે કોઈ પણ જગ્યાએ કેમ ના હોય, પ્રભુએ તમારા માટે એક લોહીનું બધું જ કતરે કતરા, બૂંદે બૂંદ વેવડાવી દીધી છે. કોઈ પણ જગ્યાએ કેમ ના હોય, પણ જ્યારે તમે વિશ્વાસની દ્રષ્ટિ કરો છો ત્યારે એ તમને માફ કરી શકે છે. અને આ મસીહાની વાત આપણે જોઈએ છે. અને એના માટે આપણે એકઠા મળ્યા છે. એના એ ઉદ્ધારને લીધે આપણે પ્રભુને મહિમા કરી શકીએ છીએ, આપણે પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ, આપણે પ્રભુના નામને ધન્યવાદ આપી શકીએ છીએ. પ્રશ્ન એ છે કે શું એ મસીહાના સંદર્ભમાં આજે પણ આપણે સજાગ છીએ કે કેમ? પ્રશ્ન એ છે કે શું એ મસીહાને એણે જે દુઃખ વેઠ્યું, તકલીફો વેઠી, તે તકલીફો મારી હતી એ આપણે માનીએ છીએ? એ આપણે વિશ્વાસથી કબૂલ કરીએ છીએ કે પ્રભુ તો મારે બદલે મરણ પામ્યા, મારા લીધે તમે પાપરૂપ થયા, મારા લીધે તમે આ વેઠ્યું, મારા લીધે? આપણી આંખો બંધ કરીએ. આપણે પોતાની જાતની તપાસ કરીએ. વાયર આગળ આવીને તેરા લોહ બડા કિંમતી હે ગીત ફરી ગાશે. વાયર આગળ આવે ને તેરા લોહ બડા કિંમતી હે, એ ગીત ગવાય ત્યારે એ રક્ત જે વેવડાવ્યું છે, મૂલ્યવાન રક્ત, એ મારા માટે વેવડાવવામાં આવ્યું છે, એનો અનુભવ કરીએ, એના વધસ્તંભની પાસે આવીએ, એના વધસ્તંભ તરફ દ્રષ્ટિ કરીએ કે લોહી એ મારા માટે વેવડાવવામાં આવ્યું, મારા માટે એ વિંધાયા, મારા માટે એ કચડાયા, મને માફી મળે, મને શિક્ષા ન થાય, માટે એ પ્રભુએ એ પ્રમાણે કર્યું. અને જો પ્રભુનો આત્મા આજે તમારી સાથે વાત કરી રહ્યો છે, તમે કોઈ પણ હોય, ગમે ત્યાં હોય, કદાચ બહુ દૂર છો પ્રભુથી, એવું હોય કે હું કેવી રીતે પ્રભુની પાસે આવું, ગભરાવાની જરૂર નથી, કારણ કે પ્રભુએ તમારા પર પણ એટલો જ પ્રેમ કરે છે. કદાચ તમે પીછેહટ કરી છે, પ્રભુથી દૂર ચાલ્યા ગયા છો, એક સમય પ્રભુની સ્વીકાર કરે પણ આજે પ્રભુના માર્ગમાં નથી, તો તમે પાછા ફરીને એના વધસ્તંભના રક્તમાં શુદ્ધ થઈ શકો છો. અને આ ગીત ગવાઈ રહ્યું છે, આપણી જાતને તૈયાર કરીએ, સાંભળીએ, અને જો પ્રભુનો આત્મા તમને કહી રહ્યો છે તો તમારા સ્થાન પર તમે ઊભા થઈને બેસી શકો છો કે પ્રભુ હું પાપી છું, મને માફ કરો. તમે એ કહી શકો છો આજે. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદિત કરે. થેન્ક યુ જીસસ. लहू
એટલું મૂલ્યવાન રક્ત જેમાં આપણો ઉદ્ધાર થયો છે. આપણે વિશ્વાસથી એના કૃપાસનની પાસે આવીએ. એણે રક્ત વેવડાવ્યું છે જેથી મારા અને તમારા પાપોની માફી મળી છે. શું કોઈ એવું છે જે પ્રભુને કહે કે પ્રભુ તે મારા માટે પોતાનો પ્રાણ આપ્યો, એ વધસ્તંભ મારો હતો, પ્રભુ તમે લઈ લીધો. પ્રભુ હું પસ્તાવો કરું છું, હું વિશ્વાસ કરું છું, હું તારા વધસ્તંભની પાસે આવું છું. શું કોઈ એવું છે કે આજે પોતાનું જીવન પ્રભુને સોંપવા માંગે છે? પ્રભુના આત્માના અવાજને સાંભળો, એને કામ કરવા દો અને આજે અહીંયાથી પ્રભુમાં આશીર્વાદિત થઈને પાછા જઈએ. હાલેલુયા. तूने वो लहू बहाया है, ये गीतમાં જોડાઈએ. હાલેલુયા. પ્રભુ તમારો આભાર એ તમારા વધસ્તંભના પ્રેમના માટે. તમે અમારા પર એટલો મહાન પ્રેમ કર્યો કે પોતાના પુત્રને મોકલી આપ્યા. પ્રભુ તમે વધસ્તંભ પરનું મરણ સહન કર્યું, તમે મરણને હરાવીને સજીવન થયેલા ઈશ્વર છો, ઉચ્ચ અને ઉન્નત રાજ્યસન પર બિરાજમાન પ્રભુ છો. અને આજે તમે એ મધ્યસ્થી કરો છો. તમે ઈચ્છો છો કે અમે પસ્તાવ કરીએ, તમારી પાસે આવીએ. પ્રભુ તમે અમને મદદ કરો કે તમારો વધસ્તંભ જેમ તમે ઉચકીને ચાલ્યા, અમે પણ વધસ્તંભ ઉચકીને તમારી પાછળ ચાલતા શીખીએ. તમારા વધસ્તંભના રક્તથી અમને શુદ્ધ અને પવિત્ર કરો અને અમને નવું બળ અને સામર્થ્ય આપો. પ્રભુ તમારામાં અમને મૂલ્યવાન બનાવો, આશીર્વાદિત કરો અને તમારા માર્ગમાં ચાલવા મદદ કરો. જે લોકો આજે હૃદયથી પ્રાર્થના કરી છે, જે લોકો આજે હૃદયથી તમારી પાસે આવ્યા છે, પ્રભુ તમે તેઓના જીવનને બદલી રહ્યા છો. તમારો આભાર. અને પ્રભુ પ્રાર્થના કરું છું કે તમે અમને પણ મદદ કરો કે જેમ તમે સહન કર્યું અમે પણ સહન કરતા શીખીએ, અમે પણ તમારામાં અદ્ભુત અને સારી બાબતો કરતા શીખીએ, તમારી સેવાના માટે તૈયાર થઈએ. પ્રભુ તમારી કૃપા માંગતા અમે બધા જ તમારા હાથોમાં સોંપાઈએ છીએ. હાલેલુયા. પ્રભુ તમારો આભાર. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુમાં માન્ય થાવ. આમેન.